શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દિવસમાં એક જ વાર જમવું, જેને સામાન્ય રીતે 1 meal a day તરીકે ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનો આંતરાયિક ઉપવાસ છે. આ પદ્ધતિ અપનાવવાથી શરીર પર વિવિધ અસરો થાય છે, જેમાં ફાયદા અને કેટલાક સંભવિત ગેરફાયદા બંનેનો સમાવેશ થાય છે. દિવસમાં એક જ વાર જમવાના સંભવિત ફાયદા. વજન ઘટાડવામાં મદદ. જ્યારે તમે દિવસમાં એક જ વાર ભોજન લો છો, ત્યારે કેલરીનું કુલ સેવન કુદરતી રીતે ઘટી જાય છે. આનાથી શરીર ચરબીનો ઊર્જા તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરે છે, જે વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. તે ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે, જે વજન વ્યવસ્થાપન અને મેટાબોલિઝમ ચયાપચય માટે મહત્વપૂર્ણ છે. મેટાબોલિક સ્વાસ્થ્યમાં સુધારો. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર સ્થિર રહે છે, જે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે તે કોલેસ્ટ્રોલનું સ્તર અને બ્લડ પ્રેશર સુધારવામાં મદદ કરી શકે છે. ઓટોફેજીમાં વધારો. આ એક શરીરની કુદરતી સફાઈ પ્રક્રિયા છે, જેમાં ક્ષતિગ્રસ્ત કોષોને દૂર કરીને નવા અને સ્વસ્થ કોષોનું નિર્માણ થાય છે. ઉપવાસ આ પ્રક્રિયાને ઉત્તેજિત કરી શકે છે, જે કોષીય સમારકામ અને આયુષ્ય વધારવામાં મદદરૂપ થઈ શકે છે. પાચન તંત્રને આરામ. વારંવાર ભોજન ન લેવાથી પાચન તંત્રને લાંબા સમય સુધી આરામ મળે છે, જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરી શકે છે. માનસિક સ્પષ્ટતા અને ધ્યાન. કેટલાક લોકો ઉપવાસ દરમિયાન માનસિક એકાગ્રતા અને ધ્યાનમાં સુધારો અનુભવે છે. સરળતા અને સગવડ. આ પદ્ધતિ ભોજનની યોજના બનાવવામાં, તૈયાર કરવામાં અને ખાવામાં સમય બચાવે છે, જે ઘણા લોકો માટે અનુકૂળ હોય છે. દિવસમાં એક જ વાર જમવાના સંભવિત ગેરફાયદા અને જોખમો. પોષક તત્વોની ઉણપ. એક જ ભોજનમાં શરીરને જરૂરી તમામ વિટામિન્સ, ખનિજો, પ્રોટીન, ફાઇબર અને તંદુરસ્ત ચરબી પૂરા પાડવા મુશ્કેલ બની શકે છે. જો ભોજન સંતુલિત ન હોય તો પોષક તત્વોની ઉણપ થઈ શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે, હાડકાંના સ્વાસ્થ્યને અસર કરી શકે છે અને સ્નાયુઓની નબળાઈ પણ લાવી શકે છે. ઊર્જાનો અભાવ અને થાક. કેટલાક લોકોને શરૂઆતમાં થાક, ચક્કર આવવા, નબળાઈ અને ઓછી ઊર્જાનો અનુભવ થઈ શકે છે, કારણ કે શરીરને નિયમિતપણે ઊર્જા મળતી નથી. વધુ પડતું ખાવું. લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી, કેટલાક લોકો એક જ ભોજનમાં વધુ પડતું ખાઈ લેવાની વૃત્તિ ધરાવે છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે પેટ ફૂલવું, એસિડિટી અથવા અસ્વસ્થતા થઈ શકે છે. બ્લડ સુગરમાં વધઘટ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે, એક જ વાર જમવાથી બ્લડ સુગરમાં અચાનક ઘટાડો થઈ શકે છે, જે જોખમી સાબિત થઈ શકે છે. મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું. ભૂખને કારણે મૂડમાં બદલાવ અને ચીડિયાપણું આવી શકે છે. સ્નાયુ સમૂહનું નુકસાન. જો પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન ન થાય અને કસરત ન કરવામાં આવે, તો OMAD સ્નાયુ સમૂહ ગુમાવી શકે છે, જે મેટાબોલિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઊંઘની સમસ્યા. કેટલાક લોકોને ભૂખને કારણે અથવા ભોજનના સમયપત્રકમાં ફેરફારને કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે. દિવસમાં એક જ વાર જમવાની પદ્ધતિ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. આ પદ્ધતિ અપનાવતા પહેલા ડોક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ અવશ્ય લેવી જોઈએ. નિષ્કર્ષમાં, દિવસમાં એક જ વાર જમવું કેટલાક લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે, ખાસ કરીને વજન ઘટાડવા અને મેટાબોલિક સ્વાસ્થ્ય સુધારવા માટે. પરંતુ, આ પદ્ધતિ અપનાવતી વખતે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો અત્યંત મહત્વપૂર્ણ છે અને કોઈપણ ગેરફાયદાથી બચવા માટે વ્યાવસાયિક સલાહ લેવી હિતાવહ છે.